હેલો એવરીવન, આજે આપણે જનરલ નોલેજના સવાલ અને તેના જવાબ જોઈશું. એમાં પહેલો સવાલ, કયું ફળ છે જે પાણીમાં તરતું નથી? એ નારંગી, બી સફરજન, સી કેરી કે ડી નાળિયેર? જવાબ છે સી કેરી. કેરી તે પાણીમાં તરતી નથી. બીજો સવાલ, માણસના શરીરમાં સૌથી વધુ મીઠાશ કયું અંગ અનુભવે છે? એ જીભ, બી મગજ, સી આંખ કે ડી નાક? જવાબ છે જીભ. ત્રીજો સવાલ, દુનિયાનું સૌથી વજનદાર પ્રાણી કયું છે? એ હાથી, બી બ્લુ વ્હેલ, સી જીરાફ કે ડી ડાયનોસર? જવાબ છે બી બ્લુ વ્હેલ. ચોથો સવાલ, કયું પક્ષી પાંખો હોવા છતાં ઉડી શકતું નથી? એ કબૂતર, બી બતક, સી પેંગ્વિન કે ડી મોર? જવાબ છે સી પેંગ્વિન. પેંગ્વિન પાંખો હોવા છતાં ઉડી શકતું નથી. પાંચમો સવાલ, માનવ શરીરમાં કયું અંગ જન્મ પછી પણ ઘણા વર્ષો સુધી વિકસે છે? એ આંખ, બી નાક, સી મગજ કે ડી દાંત? જવાબ છે સી મગજ. છઠ્ઠો સવાલ, કયું રાસાયણિક તત્વ દૂધમાં સૌથી વધુ હોય છે? એ આયોડીન, બી કેલ્શિયમ, સી પોટેશિયમ કે ડી ફોસ્ફરસ? જવાબ છે બી કેલ્શિયમ. સાતમો સવાલ, કયા ફળમાં સૌથી વધુ વિટામિન સી હોય છે? એ લીંબુ, બી કેરી, સી સફરજન કે ડી નારંગી? જવાબ છે એ લીંબુની અંદર વિટામિન સી હોય છે. આઠમો સવાલ, ઇતિહાસમાં સૌથી જૂની લખાણ પદ્ધતિ કઈ છે? એ દેવનાગરી, બી બ્રાહ્મી, સી સંસ્કૃત કે ડી ઇજિપ્તિયન લખાણ? જવાબ છે ડી ઇજિપ્તિયન લખાણ. નવમો સવાલ, સૌ પ્રથમ કેલેન્ડર કયા દેશે બનાવ્યું હતું? એ ભારતે, બી ચીને, સી ઇજિપ્તે કે ડી ગ્રીસે? જવાબ છે સી ઇજિપ્તે. સૌ પ્રથમ કેલેન્ડર ઇજિપ્ત દેશે બનાવ્યું હતું. 10મો સવાલ, સૌ પ્રથમ સ્પેક્ટેકલ ચશ્મા ક્યારે શોધાયા હતા? એ 11મી સદીમાં, બી 13મી સદીમાં, સી 15મી સદીમાં કે ડી 17મી સદીમાં? જવાબ છે બી 13મી સદીમાં. 11મો સવાલ, કયું તત્વ તળે જઈને પણ તરતું લાગે છે કારણ કે તે બહુ લાઇટ હોય છે? લાઇટ મીન્સ વજનમાં હળવું હોય છે. એ લિથિયમ, બી હિલિયમ, સી સોડિયમ કે ડી પોટેશિયમ? જવાબ છે સી સોડિયમ. 12મો સવાલ,
પશુઓમાં સૌથી વધુ સ્માર્ટ અને મેમરી ધરાવતું ક્યુ છે? એ હાથી, બી ડોલ્ફિન, સી બંદર કે ડી કૂતરું? જવાબ છે બી ડોલ્ફિન. ડોલ્ફિન થી વધુ સ્માર્ટ અને મેમરી ધરાવે છે. 13મો સવાલ. કઈ ભૂમિમાં છોડ સૌથી વધારે વધે છે? એ કાળી જમીનમાં, બી રેતાળી જમીનમાં, સી લાલ જમીનમાં કે ડી પથરાળ જમીનમાં? જવાબ છે એ કાળી જમીનમાં છોડ સૌથી વધારે વધે છે. 14મો સવાલ. સૌ પ્રથમ વિશ્વ યુદ્ધ ક્યારે થયું હતું? એ 1905માં, બી 1939માં, સી 1920માં કે ડી 1914માં? જવાબ છે ડી 1914માં સૌ પ્રથમ વિશ્વ યુદ્ધ થયું હતું. 15મો સવાલ. ઘરમાં વપરાતું ફ્રીજ રેફ્રિજરેટર કઈ વિજ્ઞાનની ટેકનોલોજી છે? એ થર્મોડાયનેમિક્સ, બી ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, સી ઓપ્ટિક્સ કે ડી ન્યુક્લિયર? જવાબ છે એ થર્મોડાયનેમિક્સ. 16મો સવાલ. દુનિયામાં સૌથી ઊંચું વૃક્ષ કયું છે? એ લાલ સેડાર, બી બેનિયન, સી રેડવુડ કે ડી કોકોનટ પામ? જવાબ છે સી રેડવુડ. રેડવુડ દુનિયાનું સૌથી ઊંચું વૃક્ષ છે. 17મો સવાલ. કયો ખોરાક ખાધા પછી આંખોનું તેજ વધે છે? એ કેરી, બી ગાજર, સી દાળ કે ડી ડુંગળી? જવાબ છે બી ગાજર ખાવાથી આંખોનું તેજ વધે છે. 18મો સવાલ. સૌ પ્રથમ વિજ્ઞાન મેળો કયા દેશમાં યોજાયો હતો? એ અમેરિકામાં, બી ઇંગ્લેન્ડમાં, સી ફ્રાન્સમાં કે ડી ભારતમાં? જવાબ છે સી ફ્રાન્સમાં. 19મો સવાલ. કોમ્પ્યુટરનું મગજ કયું ભાગ છે? એ રેમ, બી કીબોર્ડ, સી સ્ક્રીન કે ડી સીપીયુ? જવાબ છે ડી સીપીયુ. સીપીયુ ને કોમ્પ્યુટરનું મગજ કહે છે. 20મો સવાલ. કયા જીવોને એક જ હૃદય નથી પણ 3 હૃદય હોય છે? એ ઓક્ટોપસ, બી મગર, સી ટર્ટલ કે ડી શાર્ક? જવાબ છે એ ઓક્ટોપસને. ઓક્ટોપસને એક હૃદય નહીં પણ 3 હૃદય હોય છે. Thank you for watching. Please like, share and subscribe my channel Study Mode.